चलो छेल्ले आपणे पार्ट 1 जे आपणे लीधो एना दाखला कम्प्लीट कर्या हता बरोबर। कोयरा लीधा, लखाण संबंधित प्रश्न लीधा, स्वाध्यायनी अंदर 1 થી 6 सुधीना दाखला लीधा। આપણે આગળ એક વસ્તુ કીધી હતી કે કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જાણતા હોય અથવા કોષ પોટેન્શિયલ જાણતા હોય તો એના આધારે તમે કોષમાં વપરાયેલા દ્રાવણની pH ગણી શકો છો। 4 માર્કની અંદર ઘણી વખત આવા દાખલા પૂછાય છે। તમને કોઈ પણ કોષ આપે, કોષનો પોટેન્શિયલ આપી દે અને એમાં રહેલા દ્રાવણની pH માગે। એવો એક એક્સ્ટ્રા દાખલો લઈએ। 298 કેલ્વિન તાપમાને કોઈ એક કોષ આપેલો છે। 298 કેલ્વિન તાપમાને એક કોષનો પોટેન્શિયલ ઈ સેલ તમને કહી દીધું છે કે ભાઈ કોષ છે એનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે। 1.02 વોલ્ટ પ્રમાણિત નથી કીધું, ખાલી કીધું છે કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે એટલે ઈ સેલ આપણે લખી નાખ્યો। તો HCl ના દ્રાવણની pH ગણો। કોષની બનાવટમાં HCl નું દ્રાવણ વાપરવામાં આવેલું છે। ઈ દ્રાવણની pH છે ઈ તમારે ગણવાની છે। હવે કોષ તમને સાંકેતિક ભાષામાં આપ્યો છે PT H2 1 બાર HCl x મોલર ક્ષાર સેતુ Ag પ્લસ આ Ag પ્લસ છે એની મોલારિટી તમને આપી દીધી છે 0.01 અને Ag। હજી આગળ તમને કીધું છે E0 Ag પ્લસ Ag ઇઝ ઇક્વલ ટુ 0.80 વોલ્ટ। ચાલો આ પ્રમાણેનો દાખલો છે। एक कोष आपेलो छे के जेनी अंदर एनोड तरीके प्रमाणित हाइड्रोजन अर्धकोष सॉरी प्रमाणित नो कही शकाय। तापमान 298 केल्विन, दबाण 1 बार, पण सांद्रतानी आपने खबर नथी એટલે प्रमाणित नो कही शकाय। Ag+ એ प्रमाणित नथी, बिन प्रमाणित छे, सांद्रता 0.01 मोल। सिल्वर अहींया कैथोड तरीके छे, हाइड्रोजन छे ई एनोड तरीके छे। बंने अर्धकोषने क्षार सेतु वडे जोडी अने कोष बनावेलो छे। कोषमां अहींया HCl નું દ્રાવણ વાપરેલું છે અને ઈ HCl ના દ્રાવણની તમને pH પૂછી છે। આ HCl એટલે હકીકતમાં H+ જ છે। આ HCl એટલે H+ એના દ્રાવણની pH છે ઈ તમને પૂછી છે। તો કઈ રીતે pH ગણશું? તો કે pH ગણવા માટે H+ ની સાંદ્રતા જોઈ। pH નું સૂત્ર શું છે? -log H+ અને સાંદ્રતા આવતી હોય એવું આપણે અત્યાર સુધીમાં એક જ સમીકરણ આવ્યું છે, નન સમીકરણ। એટલે નન સમીકરણ અહીંયા મૂકવું પડશે। પણ નન સમીકરણ મૂકવા માટે બે વસ્તુ પહેલા જોઈ। એક કોષમાં થતી પ્રક્રિયા જોઈ અને બીજું કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોઈ। પહેલા કોષમાં થતી પ્રક્રિયા માટે એનોડ ઉપર થતી પ્રક્રિયા, કેથોડ ઉપર થતી પ્રક્રિયા અને પછી એનો સરવાળો એટલે રેડોક્સ પ્રક્રિયા। ચાલો એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન કોનું? હાઇડ્રોજનનું। तो H2 1 द्वितीयांश H2 एक इलेक्ट्रॉन गुमावशे, H+ बनावशे। आ H+ એટલે HCl જ છે બરાબર। કેથોડ ઉપર શું થશે? તો કે Ag+ એક ઇલેક્ટ્રોન સ્વીકારશે ને એમાંથી Ag બનાવશે। આખી પ્રક્રિયા જોતી હોય તો 1 द्वितीयांश H2 + Ag+ એમાંથી H+ + Ag આ મળી ગઈ આખી પ્રક્રિયા। હવે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોઈએ છે તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું સૂત્ર E0 સેલ ઇઝ ઇક્વલ ટુ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। ચાલો કેથોડમાં કોણ છે? Ag+ એનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે 0.80 માઇનસ એનોડ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 એટલે E0 સેલ મળી ગયો 0.80 વોલ્ટ બરાબર ને। ચાલો આ E0 સેલ મળી ગયો। હવે નન સમીકરણ મૂકી દો, જોઈતી વસ્તુ બધી આવી ગઈ છે। ચાલો નન સમીકરણ માટે E સેલ બરાબર E0 સેલ માઈનસ તાપમાન કેટલું છે? 298 કેલ્વિન। તો અહીંયા આપણે શું લખશું? 0.059 upon n log निपज छेदमा प्रक्रियक। हवे निपजमां जुओ जी कोण छे? H+ એટલે H+ ની सांद्रता छेदमा प्रक्रियक, प्रक्रियक तरीके Ag+ तो Ag+ ની सांद्रता बराबर ने। હવે મૂલ્ય જે જાણો છો એ મૂકી દો। કોષનો કોષ પોટેન્શિયલ તો આપણને રકમમાં આપી દીધો છે 1.02
बराबर प्रमाणित कोष पोटेंशियल આપણે મેળવો 0.80 માઈનસ 0.059 છેદમાં 1 કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા 1 છે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે Ag + 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે હવે આ બે પદને પહેલા હું અલગ કરી નાખું જો log H+ માઈનસ log Ag+ આમ લખું તો કોઈને કઈ વાંધો છે log નો નિયમ લાગુ પાડ્યો મેં બે પદ ગુણાકારમાં હોય ને એનો log હોય તો log પહેલું પદ માઈનસ log બીજું પદ બરાબર હવે આ પ્લસ છે અને આ સાઈડ લઈ આવું તો એ માઈનસ થઈ જશે 1.02 માઈનસ 0.80 બરાબર અહીંયા માઈનસ 0.059 log H plus M માઈનસ log Ag plus ની સાંદ્રતા તો ઈ રકમમાં આપણને આપેલી છે 0.01 અહીંયા ભાગાકાર સોરી બાદબાકી કરો જી 1.02 માઈનસ 0.80 એટલે 0.22 હજી જુઓ અહીંયા આ પદ છે ઈ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં ને પણ માઈનસ નિશાની અહીંયા રાખું છું ખાલી પદને આ બાજુ લઈ આવું છું એટલે આ બાજુ માઈનસ log H plus માઈનસ માઈનસ પ્લસ log 0.01 એટલે 10⁻⁻² કહેવાય અહીંયા ભાગાકાર કરો જી 3.72 બરાબર માઈનસ log H plus M ઘાતના નિયમ પ્રમાણે ઘાત આવશે આગળ અને 10 નો log 1 તો 3.72 હવે અહીંયા જુઓ માઈનસ log H plus આના બરાબર સીધું pH લખી શકું કારણ કે pH નું સૂત્ર જ આવી ગયું તો એના બરાબર મૂકી દઉં pH પ્લસ માઈનસ માઈનસ 2 હવે 2 માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ તો pH બરાબર 3.72 પ્લસ 2 તો 5.72 આ મળી ગઈ દ્રાવણની pH રેડી ચાલો આમાં કોઈને વાંધો છે આવો એક દાખલો આપું તો થઈ જાય હજી ગણાવું એક ચાલો હોમવર્કમાં આપું છું પીડીએફમાં આવી જશે પણ ખાલી રકમ જવાબ નહીં યાર જવાબ આવી જાય પણ ડાયરેક્ટ કે આ દાખલાનો જવાબ 1.396 છે નો આવે તો નેક્સ્ટ ટાઈમ મને કહેજો ગણાવીશ એટલે પીડીએફમાં રકમ અને જવાબ બે વસ્તુ છે એ હશે ખાલી રેડી ચાલો હજી એક દાખલો ક્યાંક પૂછાઈ ગયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં 4 માર્કમાં હવે યાદ નથી આવતો ક્યાં પૂછાઈ ગયેલો છે કોપરની પટ્ટીને CuSO4 ના દ્રાવણમાં લખાવતો નથી તમારે પીડીએફમાં જોઈ લેજો રકમ અથવા ટૂંકમાં અહીંથી લખવું તો લખી નાખો 0.1 મોલર CuSO4 નું દ્રાવણ છે 0.1 મોલર CuSO4 નું દ્રાવણ એમાં કોપરની પટ્ટી ડુબાડેલી છે હવે CuSO4 જેનું તમે દ્રાવણ બનાવ્યું છે એ CuSO4 નું 70% વિયોજન થાય છે CuSO4 નું 70% વિયોજન થાય છે તો કોપરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ECU2 plus Cu એટલે કોપરનો રિડક્શન પોટેન્શિયલ તમારે ગણવાનું છે ચાલો કોપરનો રિડક્શન પોટેન્શિયલ કીધો છે એટલે આમાં હકીકતમાં શું થયું છે પહેલા એક બીકરમાં પાણી ભરવામાં આવ્યું છે એની અંદર 0.1 મોલ CuSO4 નાખ્યું પણ જે 0.1 મોલ CuSO4 નાખ્યો છે બધો આયનીકરણ નથી પામ્યું એમાંથી કેટલાનું આયનીકરણ થયું
70%નું, એટલે 70%નું આયનીકરણ થયું છે, બાકીનો 30% CuSO4 અવિયોજિત સ્વરૂપે એટલે કે આખા અણુ સ્વરૂપે દ્રાવણમાં પડ્યો છે। હવે તમારે આ કોષનો અર્ધકોષ છે એનો રિડક્શન પોટેન્શિયલ મેળવવાનો છે। પહેલા તો આ અર્ધકોષ તમને પ્રમાણિત દેખાય છે? પ્રમાણિત ક્યારે હોય? સાંદ્રતા 1 મોલર હોય ત્યારે। અહીંયા 1 નંબરમાં સાંદ્રતા તો 1 મોલર છે જ નહીં અને પાછું વિયોજન પૂરેપૂરું નથી થતું, એટલે આ અર્ધકોષ બિન પ્રમાણિત છે। અને બિન પ્રમાણિત અર્ધકોષ માટે તમારે રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો એક જ કામ આવે, નોન સમીકરણ ECU2 પ્લસ Cu બરાબર E0Cu2 પ્લસ Cu માઇનસ 0.059 અપોન n બરાબર 2 લોગ। હવે અહીંયા Cu2 પ્લસ ની સાંદ્રતા અંશમાં મૂકું કે છેદમાં મૂકું? તમારે કયો પોટેન્શિયલ જોઈએ છે? રિડક્શન પોટેન્શિયલ। તો રિડક્શન ની પ્રક્રિયા લખો। રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવું। Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એમાંથી Cu। હવે જોઈ લો નિપજ છેદમાં પ્રક્રિયક, તો નિપજમાં એક આયન છે તો ઉપર અંશમાં 1 આવશે, છેદમાં પ્રક્રિયક, પ્રક્રિયકમાં આયન છે Cu2 પ્લસ, તો 1 ના છેદમાં આવશે અહીંયા Cu2 પ્લસ ની સાંદ્રતા। હવે આ વસ્તુ આપણે જોઈએ છે તો ECU2 પ્લસ Cu બરાબર આ આપણને EMF શ્રેણીમાંથી મળી જાય 0.34 વોલ્ટ, બરોબર ને? કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ અહીંયા ભાગાકાર કરી નાખું 0.0295 લોગ 1 ના છેદમાં, હવે Cu2 પ્લસ ની સાંદ્રતા કેટલી લેશે? હા, અરે એટલા બધા ક્યાં જવું આપણે યાર? આલ્ફા C upon 1 માઇનસ આલ્ફા એ સંતુલનનું સૂત્ર છે, એ તો લાંબુ થઈ જાય। એના કરતા સીધું જ કરો ને કે જો આટલો CuSO4 વિયોજન પામ્યો હોત તો એને 100% કહેવાય ને। 0.1 મોલર CuSO4 વિયોજન પામે તો 100% કહેવાય। ઊંધું લખું કે જો વિયોજન 100% થયું હોત તો દ્રાવણમાં Cu2 પ્લસ ની સાંદ્રતા કેટલી હોત? તો કે પદાર્થ જેટલી 0.1, પણ વિયોજન કેટલું થયું છે? 70%, તો દ્રાવણમાં Cu2 પ્લસ ની સાંદ્રતા કેટલી? સીધી ત્રિરાશિ મૂકો। જો આ પદાર્થનું 100% આયનીકરણ થઈ ગયું હોત તો Cu2 પ્લસ આટલા જ હોત ને, જેટલો પદાર્થ ઉમેર્યો એટલો જ, પણ પદાર્થનું આયનીકરણ કેટલું થયું છે? 70%, તો 70% આયનીકરણ થયું હોય ત્યારે Cu2 પ્લસ ની સાંદ્રતા કેટલી? 70 ગુણ્યા 0.1 છેદમાં 100 બરાબર 0.07, તો આ મળી ગઈ Cu2 પ્લસ ની સાંદ્રતા। અહીંયા મૂકી દઉં હું 0.07, કરી નાખો ભાગાકાર, $14.28 તો 29 કરી નાખો। ચાલો હવે લોગ જુઓ, 14 નો 2 માં લોગ અને 9 મીન ડિફરન્સ। હાલો, હા સ્કૂલે શું લેક્ચર ચાલુ છે મારું ઓનલાઈન, 20-25 મિનિટ થાય, હું નવરો થઈને ફોન કરું, હાલો તમને 1 જ મિનિટ। હા ચાલો રેડી? કેટલું આવ્યું? 0.0295, અહીંયા 1.1551 કરી નાખો ગુણાકાર, કરી નાખો બાદ બાકી, .306 બરોબર, આટલું જ આવે છે ને? તો આ થઈ ગયો કોપરનો પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નહીં, ખાલી રિડક્શન પોટેન્શિયલ। હવે આ ટાઈપનો કોઈ દાખલો પૂછે તો આવડે ને? ફેરફાર શું થાય? કા CuSO4 બદલે, કા મોલારિટી બદલે, કા વિયોજનના ટકા બદલે।
બાકીની વસ્તુ એમને એમ જ રહેશે. તો આપણે એક જ પદ્ધતિ અપનાવવાની છે, નળ સમીકરણ મૂકવાનું છે. એટલે એના માટે તમારે પહેલા આયનની સાંદ્રતા છે એ વ્યવસ્થિત ગણવાની છે, કેટલું વિયોજન થાય છે ને એના આધાર. રેડી? તો હવે આનાથી વધારે એક્સ્ટ્રા દાખલા છે આમાં બહુ શક્યતા ઓછી છે. બાકી નીટ નું JEE નું હાલશે ત્યારે એમાં થઈ જશે. હવે બીજો પાઠ ચાલુ કરીએ છીએ, વાહકતા, કંડક્ટિવિટી. વિદ્યુતીય વાહકતા, કંડક્ટિવિટી. દુનિયાની અંદર બે પ્રકારના વાહક પદાર્થો જોવા મળે છે. એક એવા વાહક પદાર્થો કે જે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન કરે છે. દાખલા તરીકે ધાતુ. ધાતુ છે એ વિદ્યુતનું વહન કરે, એ કોના દ્વારા કરે છે? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. કેવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય? તો કે ધાતુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને, બીજા શબ્દોમાં કહીએ તો સંયોજકતા ઇલેક્ટ્રોન, એવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. શું કામ? કારણ કે ધાતુની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કોઈ એક કેન્દ્ર એવું ફિક્સ ન હોય કે એની આસપાસ જ ફરતા. આખા સ્ફટિકની અંદર ધારો કે 50,000 ધાતુના પરમાણુઓ છે, તો સામે 50,000 કેન્દ્ર થાય ને. તો એક ધાતુ પરમાણુની છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન 50,000 કેન્દ્રની આસપાસ ફરી શકે છે. દાખલા તરીકે ચાલો આ એક ધાતુનો ટુકડો લીધો છે. હવે આ ધાતુના ટુકડાની અંદર પરમાણુઓ છે એ નજીક નજીક ગોઠવણી પામ્યા છે. ચાલો આ પરમાણુઓ તમને જે દેખાય છે એ છેલ્લી કક્ષા છે. આ રીતે નજીક નજીક ઘન અવસ્થામાં પરમાણુઓ છે એની ગોઠવણી નજીક નજીક થયેલી હોય છે. આ પરમાણુનું કેન્દ્ર છે, આ બીજું કેન્દ્ર, આ ત્રીજું કેન્દ્ર, આ ચોથું કેન્દ્ર, આવા કરોડોની સંખ્યામાં પરમાણુઓ છે એ નજીક નજીક ગોઠવણી પામે છે. હવે પેલા પરમાણુનો જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ આ રીતે એના કેન્દ્રની આસપાસ ફરતો હોય છે. પણ ફરતા ફરતા એને મોજ આવે તો આ બાજુ બી આવે, ત્યાંથી આ બાજુ બી આવે, ત્યાંથી આ બાજુ. કારણ કે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન માટે ધાતુની અંદર કેન્દ્રનું આકર્ષણ બહુ ઓછું હોય છે. સંયોજકતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એટલે તો ધાતુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને એનો લાભ લઈને જ ઇલેક્ટ્રોન છે એ કોઈ એક કેન્દ્રની આસપાસ ગતિ ન કરતા, પણ આખા સ્ફટિકમાં એને ઈચ્છા પડે એ કેન્દ્રની આસપાસ ફરતા રહે છે. અને પાછા એક જ કેન્દ્રની આસપાસ સતત ન ફેરે રાખે, કેન્દ્ર છે એ બદલાવતા રહે છે. એટલે આવા ઇલેક્ટ્રોન કે જે સંયોજકતા કક્ષામાં હોય એ ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત એ આવું ન કરી શકે. દાખલા તરીકે અંદરની કક્ષા છે તો એમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ હંમેશા આ જ કેન્દ્રની આસપાસ ફરશે, એ બાજુના કેન્દ્રની આસપાસ ન જઈ શકે. એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત હોય છે, પણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે હોય એ મુક્ત હોય છે. એને કેન્દ્ર પ્રત્યે બહુ જાજુ આકર્ષણ હોતું નથી. એટલે ધાતુમાં છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતના વહન માટે જવાબદાર હોય છે. દાખલા તરીકે અહીંથી આપણે વિદ્યુત પ્રવાહ છે એ લાગુ પાડીએ તો વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો જ પ્રવાહ છે ને. અહીંથી ઇલેક્ટ્રોન છે એ આવ્યા તો ઇલેક્ટ્રોન છે એ સીધા આ કક્ષામાં આવીને મેળા ફરવા. આમાં ઇલેક્ટ્રોન વધી જાય એટલે ત્યાંથી આ બાજુ આવી જાય, ન્યા વધી જાય તો અહીંયા તમે વાહક રાખો તો ન્યા રોડે ચડી જાય, એટલે વિદ્યુતનું વહન થઈ ગયું. લ્યો અહીંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંયા સુધી પૂગી ગયો. તો આ રીતે મુક્ત ઇલેક્ટ્રોન છે એનું આગળ સંચલન થાય છે, આગળ છે એ સ્થાનાંતરણ થાય છે અને ઇલેક્ટ્રોન છે એનું વહન થાય છે. એટલે ધાતુ છે એ વિદ્યુતનું વહન છે એ કરી શકે છે. પછી દ્રાવણ, દ્રાવણ છે એ વિદ્યુત વાહક હોય છે. શું કામ? તો કે દ્રાવણની અંદર મુક્ત આયનો હોય છે. દ્રાવણ છે એ મુક્ત આયનો ધરાવતા હોવાથી વિદ્યુત વિભાજ્ય દ્રાવણો, વિદ્યુત વિભાજ્ય એટલે આયનીય પદાર્થ, આયનીય પદાર્થના જે દ્રાવણો હોય ને વિદ્યુતનું વહન કરી શકે છે. દાખલા તરીકે ચાલો આ NaCl નો એક ટુકડો છે. હવે અહીંયા NaCl માં અહીંથી તમારે કરંટ છે એ લાગુ પાડવાનો છે, વિદ્યુત પ્રવાહ, અને અહીંયા આંગળી રાખવાની છે. શું થાય? ઉડી જાઓ કે એમણે રહો? NaCl માં આયનોની હાજરી છે. હો ભાઈ, NaCl માં સોડિયમ પરમાણુ ન હોય, સોડિયમ આયન હોય છે. અને ક્લોરીન પરમાણુ નહીં, ક્લોરીન આયન હોય છે.
એટલે NaCl માં Na+ અને Cl- આયનો એકબીજા સાથે જોડાયેલા. NaCl માં કઈ સોડિયમ પરમાણુ ન હોય. સોડિયમ પરમાણુ હોય તો પાણીમાં નાખો સીધો ધડાકો થાય. કે હાઈબ્રુ તમે NaCl પાણીમાં નાખ્યું બ્લાસ્ટ થયો, ઘર ઉડી ગયું, નો થાય. શું કામ? કારણ કે ઈ લક્ષણ સોડિયમનું છે. સોડિયમને તમે પાણીમાં નાખો ધડાકો થાય. ક્લોરીન શ્વાસમાં જાય, ક્લોરીન વાયુ તો ગુંગળામણ ઉત્પન્ન કરતો વાયુ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, વ્યક્તિ બેભાન પણ થઈ શકે. કોઈ હાંભળ્યું સોડિયમ ક્લોરાઇડ, કોઈ મીઠું ખાધું બેભાન થઈ ગયું? એમાં ક્લોરીન નથી, ક્લોરાઇડ આયન છે. બેયના ગુણધર્મ જુદા જુદા હોય. સોડિયમના અને Na+ બેયના ગુણધર્મ જુદા જુદા. Cl2 Cl- બેયના ગુણધર્મ જુદા જુદા. આ બે આપણા માટે નુકસાન કરતા હશે અને આનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થ તરીકે કરીએ છીએ. NaCl માં Na અને Cl પરમાણુ નહીં પણ આયનોની હાજરી હોય છે. Na+ અને Cl- આયનો આયનીય બંધથી એકબીજા સાથે જોડાયેલા છે. હવે આમાં આયનોની હાજરી હોવા છતાં ઘન NaCl વિદ્યુતનું વહન નથી કરતો. શું કામ? આપણે અહીંયા શું લખ્યું? મુક્ત આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય. NaCl માં આયનો છે પણ મુક્ત નથી. આ આયનો એકબીજા સાથે આયનીય બંધથી જકડાયેલા હોય છે અને જકડાયેલા આયનો કોઈ દી વિદ્યુતનું વહન કરી શકતા નથી. પણ આ જ NaCl ના ટુકડાને તમે પાણીમાં નાખો તો શું થાય છે? એનું આયનીકરણ થાય છે. Na+ અને Cl- આયનો અલગ પડે છે ને. પાણી છે એ વચ્ચેના આયનીય બંધને તોડી નાખે. પાણીમાં Na+ અને Cl- આયનો છે એ અલગ અલગ હોય છે. એટલે NaCl નું જે દ્રાવણ છે ને એ વિદ્યુતનું વહન કરશે. પીગલિત NaCl વિદ્યુતનું વહન કરશે. NaCl ને તમે પીગાડી નાખો, ઘનમાંથી પ્રવાહીમાં લઈ જાઓ. હવે પીગાડવા માટે શું કરવું પડશે? ઊંચું તાપમાન આપવું પડશે. 1073 કેલ્વિન તાપમાન NaCl નું ગલન બિંદુ છે. એટલે NaCl ને પીગાડવા માટે તમારે 1073 કેલ્વિન તાપમાન આપવું પડશે. હવે આટલું તાપમાન NaCl ના આપો ત્યારે એની અંદર રહેલા આયનીય બંધ તૂટી જાય છે. પીગલિત NaCl માં Na+ અને Cl- આયનો મુક્ત હોય છે. એમની વચ્ચે હવે આકર્ષણ નો રહ્યું. ઊંચા તાપમાને આયનીય બંધ તૂટી જાય છે. એટલે પીગલિત NaCl એ વિદ્યુતનું વહન કરે. NaCl નું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે પણ NaCl ઘન સ્વરૂપે હોય એ વિદ્યુતનું વહન કરતો નથી. શું કામ? કારણ કે વિદ્યુતનું વહન દ્રાવણમાં મુક્ત આયનો દ્વારા જ થાય છે. જો આયનો મુક્ત અવસ્થામાં હોય, એકબીજા પ્રત્યે આકર્ષણ ન હોય તો જ વિદ્યુતનું વહન કરી શકે. એટલે દુનિયામાં બે જ પ્રકારના પદાર્થો વિદ્યુત વાહક હોય છે. એક જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય ઈ એટલે કે ધાતુ, અને એક જેની પાસે મુક્ત આયન હોય ઈ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો, આયનીય પદાર્થોના દ્રાવણ. પછી એમાં ખાંડનું દ્રાવણ નો આવે. ખાંડ, સુક્રોઝ આયનીય પદાર્થ નથી. C12H22O11 આમ તમે પાણીમાં નાખો, પાણીમાં ઓગળી જાય પણ એના અણુઓ છૂટા પડે છે, આમાંથી આયન છૂટા નથી પડતા. એટલે શુદ્ધ ખાંડનું દ્રાવણ હોય ને વિદ્યુતનું વહન ન કરી શકે, એમાં આયનો ન હોય. એટલે હું બોલું છું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. આયનીય પદાર્થ કે જેનું આયનીકરણ થઈ શકતું હોય એવા પદાર્થનું દ્રાવણ છે એ વિદ્યુતનું વહન છે એ કરે છે. હવે કોઈ પણ વાહક પદાર્થ છે એની વાહકતા સમજતા પહેલા અમુક વ્યાખ્યાઓ, અમુક પર્યાયો છે એ જાણતા હોવા જરૂરી છે કે જે વાહકતા ઉપર અસર કરે છે. કોઈ પણ પદાર્થ કેટલું વિદ્યુતનું વહન કરશે એ કેના ઉપર આધાર રાખે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે જુદી જુદી 5 ધાતુઓ છે, 5 વિદ્યુતનું વહન કરે છે. લોખંડનો સળિયો છે, એલ્યુમિનિયમનો સળિયો છે, કોપરનો સળિયો છે, સિલ્વરનો સળિયો છે, પ્લેટિનમનો સળિયો છે. બધા વિદ્યુતનું વહન કરે છે. પણ બધાની વિદ્યુત વહન કરવાની ક્ષમતા શું એક સરખી હશે? બધાની વાહકતા એક સરખી હશે? ના. શું કામ? તો કે બધાની પ્રકૃતિ જુદી જુદી છે, બધાના સ્વભાવ જુદા જુદા છે, બધાના ગુણધર્મ જુદા જુદા છે. એટલે વાહકતા છે એ જુદા જુદા વાહકો માટે જુદી જુદી હોય છે. એટલે જ વાહકતા છે એ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે છે. એમાં પહેલું જ પરિબળ છે અવરોધ, જેને વિદ્યુતીય અવરોધ પણ કહેવામાં આવે છે અને ખાલી અવરોધ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. એટલે એને આર વડે દર્શાવવામાં આવે છે. ઓહમ નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપેલી છે. એના માનમાં આનો એકમ છે એ ઓહમ લેવામાં આવે છે. એટલે આ ટોટલી ફિઝિક્સનું છે. ગણતરી બધી તમારે ફિઝિક્સમાં જ આવશે. પણ વાહકતાની ચર્ચા કરવી છે એટલે આપણે અવરોધ છે એને સમજવો જ પડે.
શું કામ? તો કે કોઈ પણ વાહકની વાહકતા એના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ અવરોધ વધારે હોય ને એમ ઈ વાહકની વાહકતા ઓછી, અને અવરોધ ઓછો હોય એમ વાહકતા છે એ વધુ હોય. એટલે અવરોધને તમારે સમજવો પડે છે. અવરોધ છે એને આર વડે દર્શાવવામાં આવે છે. એનો એસઆઈ એકમ ઓહમ છે. એસઆઈ એકમ શું છે? ઓહમ, જેને આ રીતે દર્શાવવામાં આવે છે. એસઆઈ એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઓહમ છે. અવરોધને માપવા માટેનું એક મીટર આવે છે, જેને વિસ્ટોન બ્રિજ કહેવામાં આવે છે. વિસ્ટોન બ્રિજ આ 12માં તમારે એના પ્રયોગો આવશે. વિસ્ટોન બ્રિજની મદદથી વાહકના અવરોધ માપવાના ફિઝિક્સમાં પ્રયોગો આવે છે. ઓહમના નિયમની ઉપયોગિતા છે એ આવે છે. એટલે 12માં વિસ્ટોન બ્રિજ છે એ તમે જોશો કે આ પ્રકારનું હોય છે. વિસ્ટોન બ્રિજની મદદથી અવરોધ છે એ માપવામાં આવે છે. તમને એમસીક્યુમાં પૂછે કે નીચેનામાંથી કયા સાધન વડે અવરોધનું માપન થાય છે, તો નામ યાદ રાખજો, વિસ્ટોન બ્રિજ. આ વિસ્ટોન બ્રિજની મદદથી અવરોધ છે એનું માપન કરવામાં આવે છે. હવે અવરોધની વ્યાખ્યા નહીં, એનો ગુણધર્મ છે એ સીધો આપવામાં આવે છે. અવરોધનું સૂત્ર છે આર ચલે છે એલ અપોન એ. આના ઉપરથી અવરોધને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે કે કોઈ પણ વાહક માટે તેનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં પણ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એલ શું બતાવે છે? લંબાઈ. અને એ શું બતાવે છે? આડછેદનું ક્ષેત્રફળ. એટલે કોઈ પણ વાહક છે એનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. જેમ વાહકની લંબાઈ વધુ હશે ને એમ એનો અવરોધ વધે. દાખલા તરીકે મારી પાસે એક ફૂટનો સળિયો છે કોપરનો, અને બીજો એટલું જ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો 3 ફૂટનો સળિયો છે. તો કયા સળિયાનો અવરોધ વધુ હોય? જેની લંબાઈ 3 ફૂટ છે. એટલે જેમ લંબાઈ વધારે હશે ને એમ અવરોધ વધુ હશે, અને જેમ લંબાઈ ઓછી એમ અવરોધ ઓછો. એવી જ રીતે અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક સરખી લંબાઈ ધરાવતા તમારી પાસે 2 સળિયા છે, તો જેનું આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય એવા સળિયાનો અવરોધ છે એ ઓછો. આ આડછેદનું ક્ષેત્રફળ છે. જેનું આડછેદનું ક્ષેત્રફળ વધુ એવા સળિયાનો અવરોધ છે એ ઓછો, અને જેનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું એવા સળિયાનો અવરોધ છે એ વધુ. એટલે કોઈ પણ વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે ચલનને દૂર કરવું હોય તો અચળાંક મૂકવો પડે. અહીંયા અચળાંક મૂકવામાં આવે છે રો. આને શું કહેવાય? રો. ગ્રીક મૂળા અક્ષર છે. અહીંયા અવરોધના સૂત્રમાં સંબંધમાં ચલનને દૂર કરીને જે અચળાંક મૂકવામાં આવે છે એ અચળાંક છે રો. આ રો છે એને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. વિશિષ્ટ અવરોધ, અથવા એનું બીજું નામ છે પ્રતિરોધકતા. શબ્દો યાદ રાખજો ભાઈ આ બધા. રો છે અને વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા છે એ કહેવામાં આવે છે. હવે આ વિશિષ્ટ અવરોધ શું છે? 2 માર્કમાં કોઈ પણ 2 વસ્તુ તમને પૂછી શકે. અહીંયા 4 વ્યાખ્યાઓ છે અને 4 એના સૂત્ર. એટલે 2 માર્કમાં તમને કોઈ પણ 2 વ્યાખ્યા સૂત્ર સાથે પૂછી શકે છે, અથવા સમજૂતી. તો તમારે આ રીતે અવરોધમાં આટલું લખી નાખવાનું છે કે અવરોધને આર વડે દર્શાવાય છે. એનો એસઆઈ એકમ છે એ ઓહમ છે. કોઈ પણ વાહક છે એનો અવરોધ વિસ્ટન બ્રિજથી માપવામાં આવે છે. કોઈ પણ વાહકનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી સૂત્ર આપી દેવાનું, આર ચલે છે એન અપોન એ. પછી આ આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ. એટલે 1 માર્કનું કામ ન્યા પતી. પછી 1 માર્કમાં લડી ન લેવાનું, આટલું ઘણું થઈ. હવે બીજી વ્યાખ્યા આવે છે પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા. હવે આ જ્યાં પૂરું થયું ત્યાંથી આ ચાલુ કરવાનું છે. સીધું અવરોધનું સૂત્ર મૂકો. આ અવરોધનું સૂત્ર આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ. હવે અહીંયા હું આ એલ અને એ છે અને બરાબરની આ સાઈડ લઈ આવું તો શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ. આવું થશે ને? તો આ થઈ ગયું પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધનું સૂત્ર. તો અહીંયા જ્યારે કોઈ વાહક નો આડછેદનું ક્ષેત્રફળ એકમ હોય
વ્યાખ્યા બોલું છું સાંભળજો। જ્યારે કોઈ વાહકમાં આડછેદનું ક્ષેત્રફળ એકમ હોય અને વાહકની લંબાઈ 1 એકમ હોય ત્યારે ઈ વાહકનો જે અવરોધ હોય તેને જ તે વાહકની વાહકનો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે અથવા તો પ્રતિરોધકતા કહેવામાં આવે છે। પાછી વ્યાખ્યા બોલું છું। પ્રતિરોધકતા એટલે શું અથવા તો વિશિષ્ટ અવરોધ એટલે શું? એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતા વાહકના અવરોધને તે વાહકની પ્રતિરોધકતા કહે છે। આના ઉપરથી જ વ્યાખ્યા બનાવી। L બરાબર 1 લઈ લીધું, A બરાબર 1 લઈ લીધું, 1/1 એટલે એ તો ઉડી ગયું, તો ρ બરાબર શું થઈ જશે? R। તો જ્યારે કોઈ વાહક માટે આડછેદનું ક્ષેત્રફળ એકમ એટલે 1 મીટર સ્ક્વેર અથવા 1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ હોય એવો તમે કોઈ એક વાહક લઈ લો અને જેની લંબાઈ એકમ એટલે જો આડછેદનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર લીધું હોય તો લંબાઈ 1 સેન્ટીમીટર હોવી જોઈએ અને જો આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લીધું હોય તો લંબાઈ 1 મીટર હોવી જોઈએ। ત્યારે ઈ વાહકનો તમને જે અવરોધ મળે ઈ અવરોધને શું કહેવામાં આવે છે? અવરોધકતા પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ। જૂની ટેક્સ્ટ બુકમાં આનું નામ આવતું હતું અવરોધકતા। એટલે આ ત્રણમાંથી કોઈ પણ નામ આપ એટલે આનાથી પ્રોબ્લેમ શું થતો હતો? બધાના ઇંગ્લિશ શબ્દ અલગ અલગ છે એટલે અમુક થિયરીમાં વિશિષ્ટ અવરોધ લખાઈને આવતું હતું, અમુકમાં પ્રતિરોધકતા, અમુકમાં રેઝિસ્ટિવિટી અવરોધકતા। એટલે પછી આયુપીએસસી એવી ભલામણ કરી કે ભાઈ આવું ન આવે, એક જ તમે થિયરી લખો ને એમાં નોખા નામ લખી રાખો છો એટલે આજથી રો છે અને બધાએ પ્રતિરોધકતા જ કહેવું। આ વિશિષ્ટ અવરોધને અવરોધકતા શબ્દ નાબૂદ કરવામાં આવે છે। આજથી બધાએ આ રો છે એને શું કહેવું? પ્રતિરોધકતા। એટલે આયુપીએસસી ની ભલામણથી, આપણી ભલામણ તો કોઈ માને નહીં, આયુપીએસસી ની ભલામણથી કયો શબ્દ પ્રચલિત બન્યો છે? પ્રતિરોધકતા। એટલે હવે અત્યારથી આધુનિક જે થિયરીઓ લખાય છે આના ઉપર એ બધાયમાં રો માટે પ્રતિરોધકતા શબ્દ જ વાપરવામાં આવે છે, બરોબર? આનો એકમ શું થશે? ઓહમ ઇનવર્સ, સોરી માય મિસ્ટેક, ઓહમ ઇન્ટુ મીટર, કારણ કે આ મીટર સ્ક્વેરમાં આ મીટર એટલે અંશ અને છેદમાં 1 મીટર ઉડી જાય તો અંશમાં 1 મીટર વધશે ને, એટલે ઓહમ ઇન્ટુ મીટર આ એનો એસઆઈ એકમ છે। પણ મોટા ભાગે વાહક માટે આ પ્રતિરોધકતા છે ના મૂલ્ય પ્રમાણમાં નાના હોય છે એટલે વ્યવહારમાં એકમ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર વપરાય છે। ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર મોટા ભાગે આનો ઉપયોગ થાય છે। ઓહમ ઇન્ટુ મીટર છે એનો એસઆઈ એકમ છે પણ એનાથી નાનો એકમ છે વ્યવહારમાં વધારે વપરાય છે, ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર। 1 ઓહમ ઇન્ટુ મીટર બરાબર 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર। કન્વર્ઝનની ક્યાંય જરૂર પડે દાખલામાં પરિવર્તન માટે તો 1 ઓહમ ઇન્ટુ મીટર બરાબર 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર અને 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 0.01 ઓહમ ઇન્ટુ મીટર। તો આની અંદર તમારે આટલું લખી નાખવાનું છે। ક્લિયર? આ બે આમાં એ વાંધો નથી ને? તો હવે બે વ્યાખ્યાઓ આના ઉપરથી છે, અવરોધ અને પ્રતિરોધકતા ઉપરથી। ચાલો હવેની વ્યાખ્યા આવે છે વાહકતા, કંડક્ટિવિટી, જેને જી વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ જી, વાહકતા। ગિબ્સ નામના વૈજ્ઞાનિકે જ આની સમજૂતી આપી હતી, ઓળખો ને ગિબ્સને? એના માનમાં આની સંજ્ઞા છે એ જી આપવામાં આવી છે, કંડક્ટિવિટી કહેવાય ઇંગ્લિશમાં। વાહકતા એટલે શું? તો પેલા વ્યાખ્યા, વાહકતા કેને કહેવાય? સિમ્પલ વ્યાખ્યા, કોઈ પણ વાહકના અવરોધના વ્યસ્તને તે વાહકની વાહકતા કહેવામાં આવે છે। બધી વ્યાખ્યાઓ સૂત્ર ઉપરથી જ બનાવી, જી બરાબર 1/r। કોઈ પણ વાહકના અવરોધ ના વ્યસ્તને તે વાહકની વાહકતા છે એ કહેવામાં આવે છે। હવે વાહકતાના બીજા સૂત્ર બની શકે છે, દાખલા તરીકે r બરાબર શું છે?
રો ઇન્ટુ એલ અપોન એ છે ને। ચાલો આ મૂલ્ય અહીંયા મૂકી દો જી, તો જી બરાબર શું થશે 1 અપોન રો ઇન્ટુ એ અપોન એલ। તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો। જો તમારી પાસે પ્રતિરોધકતા હોય તો આ સૂત્ર દ્વારા પણ તમે વાહકતા ગણી શકો છો, અને સીધો અવરોધ હોય તો આ સૂત્ર તમે મૂકી શકો છો। વાહકતાનો એકમ શું થશે? વાહકતાનો એકમ છે ઈ ઓહમ ઇનવર્સ। આમે લખી શકો છો તમે, આમે લખી શકો છો, અને MHO મહો આમે લખી શકો। ઓહમ ઊંધું લખી નાખવા, આ વિચિત્ર એકમ છે। ઇનવર્સ કરવું હોય તો ઊંધેથી ચાલુ કરવા, MHO મહો, તો આ એકમ તમે વાપરી શકો છો। પણ સિમેન્સ નામનો એક વૈજ્ઞાનિક, એને આના વિશે ઘણી એવી સારી એવી જાણકારી આપી હતી, ગણતરી માટેની સમજૂતી આપી હતી, એટલે એના માનમાં વાહકતા છે એનો સૌથી વધુ વપરાતો એકમ છે ઈ સિમેન્સ છે। સિમેન્સ કે જેને કેપિટલ S વડે દર્શાવવામાં આવે છે, એટલે આ સિમેન્સ છે ઈ વાહકતાનો એકમ છે। એકમને ખાસ ધ્યાન રાખજો, આની જરૂર પડશે આગળ। તો આ ચર્ચા થઈ ગઈ વાહકતાની। આના જેવું જ એક આવે છે વિશિષ્ટ વાહકતા। વિશિષ્ટ વાહકતા જેને કે વડે દર્શાવાય છે, એટલે હકીકતમાં કે નથી, કપાસ, કપા, ગ્રીક ભાષાનો મૂળાક્ષર, જેમ આલ્ફા બીટા ગેમા ડેલ્ટા આવે ને એમાં કપાસ, પણ એ કપા અને આપણો કે હગા ભાઈ છે, એટલે બે આપણે તમે કે લખો કપા લખો, કોક બોલે તો ખબર પડે। બાકી આગળ મેં પૂછ્યું કે આ શું છે, તો બધા કે ગ્રીકમાં કોકને પૂછો કે કપા, એટલે બેયનો સંકેત એક સરખો જ છે, બોલો પછી ખબર પડે, એટલે ચોખવટ કરું છું। વિશિષ્ટ વાહકતા કપ્પા વડે દર્શાવાય છે। કપ્પાઓ કટપ્પા નહીં, કપ્પા। હવે વિશિષ્ટ વાહકતા કેને કહેવાય? તો એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે। વાહકતા શું છે? અવરોધકતાનું વ્યસ્ત। એમ વિશિષ્ટ વાહકતા ઈ પ્રતિરોધકતાનું વ્યસ્ત છે। કોઈ પણ વાહકમાં પ્રતિરોધકતાના વ્યસ્તને અથવા કોઈ પણ વાહકની પ્રતિરોધકતાના વ્યસ્તને તે વાહકની વિશિષ્ટ વાહકતા છે એ કહેવામાં આવે છે। જે પ્રતિરોધકતા તમને મળી હોય એનું તમે વ્યસ્ત કરી નાખો એટલે તમને વિશિષ્ટ વાહકતા છે એ મળી જશે। હવે આ સૂત્રને થોડું આગળ હટાવી જુઓ, 1 અપોન રો છે તો એના બરાબર હું કપ્પા મૂકી શકું, તો જી બરાબર કપ્પા ઇન્ટુ એ અપોન એલ। હવે કપ્પા બરાબર શું થશે? તો કે જી આ બાજુ રાખીએ, એલ ને આ સાઈડ લઈ આવીને એને આ સાઈડ લઈ આવી, તો જી ઇન્ટુ એલ અપોન એ। આ સૂત્ર બધા એકબીજા રિલેટેડ છે। આમાંથી કોઈ પણ સૂત્ર તમને જે માહિતી આપેલી હોય ને એના પ્રમાણે સૂત્ર છે એ તમે વાપરી શકો છો। તો આને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે। ચાલો વિશિષ્ટ વાહકતાનો એકમ શું થશે? આમ જ બનાવો ને, કારણ કે આનો ઓહમ વાળો એકમ છે એ નથી વપરાતો। વ્યવહારમાં સૌથી વધુ કયો એકમ વપરાય છે? સિમેન્સ। એટલે આપણી ટેક્સ્ટ બુકમાં બધી આ જ એકમ આવશે, ઓહમ વાળો નહીં આવે। સિમેન્સ મીટર ઇનવર્સ અથવા સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ। નાનો એકમ કયો થશે? સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ, અને મોટો એકમ થશે સિમેન્સ મીટર ઇનવર્સ। તો આ રીતે કોઈ પણ વાહક માટે તમે વિશિષ્ટ વાહકતા છે એ ગણી શકો છો। હવે પ્રોબ્લેમ શું થતો? તો મોટા ભાગના વાહકો માટે વાહકતા અને વિશિષ્ટ વાહકતાના મૂલ્ય છે એ લગભગ સરખા જેવા મળતા, અને નામે સરખા જેવા વાહકતા અને વિશિષ્ટ વાહકતા। હવે બેયના મૂલ્ય જો એક સરખા જેવા મળતા હોય તો એક જ વાહક માટે બેયની ગણતરી કરવી ખોટી છે। એકની જ ગણતરી કરજો, એના ઉપરથી ઓટોમેટિક બધી માહિતી મળી જશે। એટલે પાછું કોની ભલામણ? હા, એની જ હાલે। આયુપીએસસી ની ભલામણ મુજબ હાલના સમયમાં વિશિષ્ટ વાહકતાને જ વાહકતા કહેવામાં આવે છે। એટલે વાહકતા હોય તો શું બોલાય? વાહકતા, વાહકતા જ બોલે। પણ વિશિષ્ટ વાહકતા હોય તો શું બોલાય? વાહકતા જ બોલાવવામાં આવે છે। આયુપીએસસી એ ભલામણ તો કરી, પણ આમાં આપણે લોચે ચડી, ક્યાંય વર્ણનમાં વાહકતા લખ્યું હોય તેને સમજવું હું? વાહકતા સમજવું, વિશિષ્ટ વાહકતા, બેયના સૂત્ર જુદા જુદા છે। એટલે પછી એકમ ઉપરથી એની ઓળખાણ થઈ શકે। કોઈ પણ દાખલામાં ગમે ત્યાં તમને વાહકતાનું મૂલ્ય આપેલું હશે તો ભેગો એકમ આપેલો જ હશે ને, એટલે એકમ તમારે ખાસ જોવાનો છે। જો ખાલી ઓહમ ઇનવર્સ
કે સિમેન્સ એકમ હોય તો સમજી જવું એ વાહકતા છે। અને જો સિમેન્સ મીટર ઇનવર્સ કે ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ એકમ હોય કે પછી સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ તો એ વિશિષ્ટ વાહકતા છે। લોચા દાખલામાં થાય આ તો ક્યારેક વર્ણનમાં ભાગ્ય જ આવશે, બાકી ઓયલું જ આવશે, પણ લખેલ હશે બધી વાહકતા। એટલે વાહકતા લખેલું હોય ને એક વખત આપણે એકમ ઉપર નજર કરી નાખવા। એકમ જો સિમેન્સ મીટર ઇનવર્સ કે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ હોય તો સમજી જવું એ વાહકતા નથી, શું છે? વિશિષ્ટ વાહકતા છે। સમજાઈ ગયું કાકાભાઈ? તો આ 4 માર્કનો પ્રશ્ન છે, આખો નો પૂછાય, કટકા કટકા। આમાંથી 2 માર્કના 2 એક્ઝામ્પલ છે એ તમને વ્યાખ્યા સાથે પૂછાશે, બરોબર? હવે વાહકતાને આધારે વાહકોનું વર્ગીકરણ, આ એમસીક્યુ માટે એક ટોપિક નાનો એવો છે, લઈ લઈએ। વાહકતાને આધારે વાહકોનું વર્ગીકરણ। દુનિયામાં અસંખ્ય વાહકો છે ભાઈ, પણ બધાયની વાહકતા એક સરખી નથી। અમુક પદાર્થો છે એની વાહકતા ખૂબ વધારે જોવા મળે છે, જ્યારે અમુક પદાર્થો છે એની વાહકતા ખૂબ જ ઓછી જોવા મળે છે। દુનિયામાં અસંખ્ય વાહકો છે, પણ આ વાહકતા છે એની તમે જુઓ તો 10⁻⁻20 થી સિમેન્સ મીટર ઇનવર્સ થી 10⁻+7 મીટર ઇનવર્સ, એટલે કઈ વાહકતા થઈ ભાઈ? ખાલી વાહકતા કે વિશિષ્ટ? હા, વ્યવહારમાં સૌથી વધુ એ જ વપરાય છે, એટલે બોલી ભલે આપણે વાહકતા, પણ સમજવું એ હશે વિશિષ્ટ વાહકતા। દુનિયાના જુદા જુદા બધાય વાહકોની તમે વાહકતા માપો ને તો ઓછામાં ઓછી વાહકતા તમને 10⁻20 સિમેન્સ મીટર ઇનવર્સ મળશે, અને વધુમાં વધુ વાહકતા છે એ 10⁻7 સિમેન્સ મીટર ઇનવર્સ મળશે। એટલે આ રીતે વાહક પદાર્થોની વાહકતા છે એ મોટા ગાળામાં ચલિત થાય છે। ચલિત થાય છે એટલે બદલાય છે। આ બે વચ્ચે તફાવત જુઓ જી કેવડો છે, 10⁻27 ક્રમનો તફાવત છે, એટલે તફાવત ગાળો છે એ બહુ મોટો છે। અમુક વાહક એવા છે કે એની વાહકતા હાવ ઓછી અવગણ્ય, કે તમે કે ધ્યાનમાં ન લ્યો તાલ, અને અમુક વાહક એવા છે કે એની વાહકતા ખૂબ વધારે છે। હજી અહીંયા બોર્ડર લાઈન નથી આવી જતી। અમુક વાહક પદાર્થો એવા છે કે એની વાહકતા આને ઠેકી જાય છે, એનાથી નહીં વધારે હોય છે। વાહકતાને આધારે પદાર્થ છે એનું 4 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે: સુવાહકો, અર્ધવાહકો, અવાહકો અને અતિવાહકો। 4 પ્રકાર। પેલું સુવાહકો, પછી અવાહકો, અર્ધવાહકો અને અતિવાહક। 5મો પ્રકાર આપણે આપી દઈએ, મંદવાહક। બસ 5 પ્રકાર વાહકતાને આધારે પદાર્થો છે એ 5 પ્રકારમાં વહેંચવામાં આવે છે। આ 5માંથી એકાદો પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ લ્યો, આ 5માંથી એક પ્રકારમાં તો ફિટ થતો જ હોય। સુવાહકો કેને કહેવાય? તો જે વાહક પદાર્થોની વાહકતા 10⁻4 થી 10⁻7 ના ગાળામાં આવતી હોય, 10⁻4 to 10⁻7, 10⁻4 to 10⁻7 સિમેન્સ મીટર ઇનવર્સ, આટલી વાહકતા જે પદાર્થો દર્શાવે છે એવા વાહકો છે એને સુવાહકો કહેવામાં આવે છે। કંડક્ટર એટલે વાહક પદાર્થ, સુવાહક ઇલેક્ટ્રિકલ કંડક્ટર વિદ્યુત વાહક પદાર્થ, તો જેની વાહકતા આ રેન્જમાં આવતી હોય ને એ બધાય પદાર્થો છે એ સુવાહકો છે। દાખલા તરીકે ધાતુ, અમુક મિશ્ર ધાતુ, પછી અમુક અધાતુ, દાખલા તરીકે ગ્રેફાઇટ છે એ કાર્બન છે, અને કાર્બન એટલે અધાતુ થાય ને, ગ્રેફાઇટ। પછી કેટલાક સિરામિક પદાર્થો, બધાયની હો, કેટલાક સિન્થેટિક સિરામિક એવા પદાર્થો છે કે જે વાહક તરીકે વર્તે છે। કેટલાક સિરામિક જે સોલાર પેનલની અંદર વાપરવામાં આવે છે, તો આ બધાય પદાર્થો એવા છે કે એની વાહકતા બહુ સારી છે, એટલે એને સુવાહકો કહેવામાં આવે છે। જે પદાર્થોની વાહકતા 10⁻20 થી 10⁻10 સિમેન્સ મીટર ઇનવર્સ આ રેન્જમાં આવતી હોય, એટલે જેની વાહકતા ખૂબ ઓછી હોય, અવગણ્ય, કે તમે ધ્યાનમાં ન લ્યો તો ચાલ, એવા પદાર્થો છે અને અવાહક કહેવામાં આવે છે। વ્યવહારમાં આપણે એમ જ કહીએ છીએ કે આવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા જ નથી,
પણ એવું ન હોય, વિદ્યુતનું વહન કરતા હોય છે પણ એટલા ઓછા પ્રમાણમાં વિદ્યુત વાહક હોય કે એની વાહકતાને આપણે અવગણી નાખીશ, ક્યાંય ધ્યાનમાં લેતા નથી. આ જુઓ જી 10⁻⁻20 to 10⁻⁻10 મોટામાં મોટું મૂલ્ય 0 પોઈન્ટ પછી 9 0 પછી 1, એટલે આટલું નાનું મૂલ્ય કોઈ દી આપણે ક્યાંય ધ્યાનમાં લેતા નથી. તો આવા પદાર્થો છે અને અવાહક પદાર્થો છે એ કહેવામાં આવે છે. દાખલા તરીકે કાચ, કાચ અવાહક, કાચ છે એ વિદ્યુતનું વહન છે એ કરતું નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં હોય છે. લાકડું, લાકડામાંથી વિદ્યુતનું વહન છે એ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. પીવીસી પ્લાસ્ટિક છે, પીવીસી માંથી વિદ્યુતનું વહન છે એ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. પછી મોટા ભાગના સિરામિક પદાર્થો, એટલે સિરામિકમાં બે પ્રકાર આવે છે. અમુક સિરામિક એવા છે કે જેની વિદ્યુત વાહકતા બહુ સારી, સુવાહક તરીકે વર્તે છે. તો અમુક સિરામિક એવા છે કે જે વિદ્યુતનું વહન કરતા નથી. દાખલા તરીકે આપણે જ્યાં ટાઇલ્સ બનાવે છે લાદી, તો ઈ છે એ સિરામિક વિદ્યુતનું વહન કરતા નથી, અવાહક તરીકે વર્તે છે. તો આ છે એ બધા અવાહકો છે. અર્ધવાહક કેને કહેવાય? જેની વાહકતા આ બે વચ્ચે આવતી, એટલે જે પદાર્થની વાહકતા સુવાહકો કરતા ઓછી પણ અવાહકો કરતા વધુ હોય એવા પદાર્થો છે એને અર્ધવાહકો કહેવામાં આવે છે. એની વાહકતા સામાન્ય રીતે 10⁻⁻6 to 10⁻⁴ આ ક્રમમાં જોવા મળે છે. સિમેન્સ મીટર ઇન્વર્સ, એટલે ઓછામાં ઓછી વાહકતા 10⁻⁻6 હોય છે અને વધુમાં વધુ વાહકતા 10⁻⁴ હોય છે. ખાસ કરીને જે અર્ધધાતુ તત્વો છે એ શુદ્ધ અવસ્થામાં અર્ધવાહક તરીકે વર્તે છે. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, રેક્ટિફાયર આ બધું બનાવવામાં અર્ધવાહકો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સિલિકોન અર્ધવાહક છે, જર્મેનિયમ અર્ધવાહક છે. ડોપિંગ કરેલ સિલિકોન, આ ડોપિંગ કરેલ ખબર છે, એમાં અન્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે કે જેથી એની વાહકતા વધે છે. કેમિસ્ટ્રીમાં પહેલા ચેપ્ટરમાં આવે છે ઘન અવસ્થામાં આ ડોપિંગ સિલિકોન કઈ રીતે ડોપિંગ થાય, અને ફિઝિક્સમાં સેમિકન્ડક્ટર ચેપ્ટર આવશે, અર્ધવાહકો, એની અંદર આ વસ્તુ આવશે એટલે ત્યારે વધારે ખ્યાલ આવશે. સિલિકોનની અંદર અમુક અશુદ્ધિઓ ઉમેરવામાં આવે તો એની વાહકતા થોડીક વધે છે. આ પ્રકારે બનેલા સિલિકોનને ડોપિંગ કરેલો સિલિકોન કહેવામાં આવે છે. ગેલિયમ આર્સેનાઇડ સંયોજનો, એટલે ગેલિયમ અને આર્સેનિક માંથી બનેલા સંયોજનો છે તો ઈ સંયોજનો અર્ધવાહક તરીકે વર્તે છે. પછી આવે છે અતિવાહકો. અતિવાહકો કેને કહેવાય? જે આઉટ ઓફ રેન્જ કામ કરતા હોય, જેની વાહકતા 10⁻⁷ સિમેન્સ મીટર ઇન્વર્સ થી ને વધુ, જેની વાહકતા 10⁻⁷ સિમેન્સ મીટર ઇન્વર્સ થી વધુ, એટલે કે જેની પ્રતિરોધકતા લગભગ શૂન્ય હોય. લગભગ કહું છો ભાઈ, આવ જીરો નો કરનાર. પ્રતિરોધકતા લગભગ શૂન્ય. હવે પ્રતિરોધકતા અને વાહકતા તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ને. પ્રતિરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. પ્રતિરોધકતા હાવ ઓછી તો વાહકતા ખૂબ જ વધારે. એટલે જેની પ્રતિરોધકતા લગભગ શૂન્ય હોય એવા પદાર્થોને અતિ સુવાહકો, સુપરકન્ડક્ટર કહેવામાં આવે છે અથવા અતિવાહકો કહેવામાં આવે છે. સામાન્ય તાપમાને લગભગ એકોય પદાર્થ અતિવાહકો તરીકે વર્તતા નથી. 298 કેલ્વિન તાપમાને એકોય પદાર્થ અતિવાહક હોતા નથી, પણ તાપમાન ઘટાડતા ઘણા પદાર્થોની વાહકતા વધે છે. જેમ જેમ તાપમાન ઘટાડતા જાવ ને એમ વાહકતા વધતી જાય. બધાયની નહીં, ઘણા પદાર્થો એવા હોય છે કે જેની વાહકતા તાપમાનના ઘટાડા સાથે વધે છે. આવા પદાર્થો ખૂબ નીચા તાપમાને, અતિશય નીચા તાપમાને અતિવાહકો તરીકે વર્તે છે. દાખલા તરીકે 15 કેલ્વિન તાપમાને, 0 થી 15 કેલ્વિન તાપમાને ધાતુ અને મિશ્ર ધાતુ, ઘણી ધાતુઓ અને મિશ્ર ધાતુ છે એ અતિવાહક તરીકે વર્તે છે. એવું અગાઉના સમયમાં માનવામાં આવતું કે ભાઈ તાપમાન છે એ સતત તમે ઘટાડતા જાઓ, વાહકતા વધતી જાય. જો 0 થી 15 કેલ્વિન સુધી તમે પૂગી જાવ, ત્યારે તો એટલી બધી મશીનરી નહોતી કે આટલું નીચું તાપમાન ઉત્પન્ન કરી શકાય, પણ ગણતરી દ્વારા એ લોકો સાબિત કરતા હતા કે જો આટલું નીચું તાપમાન લઈ જાઓ તમે ધાતુ કે મિશ્ર ધાતુનું, તો એની પ્રતિરોધકતા લગભગ શૂન્ય થઈ જાય છે અને એ પદાર્થ અતિવાહક તરીકે વર્તે છે. પણ આધુનિક સમયમાં 150 કેલ્વિન તાપમાને, એટલે કે આનાથી ઊંચા તાપમાને કેટલાક મિશ્રિત ઓક્સાઇડ,
એટલે બે કે ત્રણ તત્વો ભેગા મળીને જે ઓક્સાઇડ બનાવે એને મિશ્રિત ઓક્સાઇડ કહેવાય છે K2Cr2O7 એક મિશ્રિત ઓક્સાઇડ કહેવાય, કારણ કે પોટેશિયમ છે અને ક્રોમિયમ છે. એટલે આવા કેટલાક મિશ્રિત ઓક્સાઇડ અને કેટલાક સિરામિક પદાર્થો જે આપણે બનાવેલા છે આર્ટિફિશિયલ, એ 150 કેલ્વિન તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે છે. આ પ્રશ્ન બહુ પૂછાનો છે 2 વખત તો ગુજકેટમાં કે મિશ્રિત ઓક્સાઇડ કયા તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે, તો 150 કેલ્વિન તાપમાન. ધાતુ અને મિશ્ર ધાતુ 0 થી 15 કેલ્વિન તાપમાને અતિ સુવાહક તરીકે વર્તે છે. રહ્યા મંદ વાહકો, તો આના માટે કઈ રેન્જ બેહાડશું? જુઓ જી, આમાં ક્યાંય વચ્ચે કટકો પડ્યો? હા, 7 થી ચાલુ કરો. 7 થી 4 અહીંયા આવી ગયું, 4 થી -6 અહીંયા આવી ગયું, તો -6 થી -10 ક્યાં? ઈ તો 10⁻7 થી વધુ, ઈ તો આઉટ ઓફ રેન્જ છે. ઈ મંદ વાહકમાં આવશે, કારણ કે અહીંયા -10 થી ચાલુ થાય છે. એટલે 10⁻6 થી 10⁻10 સિમેન્સ મીટર ઇનવર્સ જેટલી વાહકતા ધરાવતા હોય એવા બધા વાહકોને મંદ વાહક કહેવામાં આવે છે. મંદ વાહક એટલે બહુ જો ડિટેલમાં ગણતરી કરવા ઈચ્છતા હોય ને તો એની વાહકતાને ધ્યાનમાં લેવી પડે. ચોકસાઈ પછી પોઈન્ટ પછી 5 આંકડાની ચોકસાઈ સાથે જો કોઈ ગણતરી કરતા હોય તો તમારાની વાહકતાને ધ્યાનમાં લેવી, બાકી આની વાહકતાને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એને મંદ વાહક કહેવામાં આવે છે. તમને કરંટ લાગે તો ખબર ન પડે કરંટ લાગ્યો છે, એ મંદ વાહક હોય. જોયું કોઈ મંદ વાહક? આવું ક્યારે થયું તો ખબર ન પડે કરંટ લાગ્યો છે કે દર વખતે વંડી જ ઠેકાય? શુદ્ધ પાણી મંદ વાહક તરીકે વર્તે છે. શુદ્ધ પાણી કહું છો, ઘેરે આવે એમાં અખતરો ન કરતા. એ શુદ્ધ પાણી ન હોય, એ કઠિન પાણી હોય. એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયનની હાજરી હોય છે, અને કેલ્શિયમ મેગ્નેશિયમ આયનની હાજરીને કારણે જ આપણે ઘેરે આવે ને પાણીમાં શોર્ટ સર્કિટ થાય છે, આપણને શોક છે એ લાગે છે. શુદ્ધ પાણી હોય ને એમાં આયનોની સાંદ્રતા બહુ ઓછી હોય છે, 10⁻7 મોલ H+ અને 10⁻7 મોલ OH-. બહુ ઓછા આયનો હોવાને કારણે શુદ્ધ પાણી છે એની વાહકતા બહુ ઓછી છે, એટલે શુદ્ધ પાણી છે એ મંદ વાહક તરીકે વર્તે છે. તો આ રીતે વાહકતાને આધારે પદાર્થો છે એનું 5 પ્રકારમાં વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. હવે જુદી જુદી વાહકતા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઘણું લ્યો.